સાલો સાસુમાની સાથે તો વાતચીત કરી છે, પણ મને નથી લાગતું કે આવી રીતે કંઈ કામ બને. એક કામ કરું છું, દામિનીને ફોન કરીને એને જ વાત જણાવી દઉં કે ઘરેણા અને આ એક્સ્ટ્રા રૂપિયાનું કંઈક અરેન્જમેન્ટ કરાવે. હા, અરે ફોન ઉપાડ. રિંગ જઈ રહી છે પણ અ, ફળ જલ્દી. તેવું. હાલો. હાલો. હાય. હાય, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. હાવ આર યુ? હું તો મજામાં છું. તમે? હા, હું તો ડબલ મજામાં. હમ. તું મજામાં હોય તો હું મજામાં જ હોઉં ને. આજે અત્યારે ફોન કર્યો મને? કાં તો અ, રાત્રે ફોન આવે અને કાં તો દિવસમાં. અરે એમાં એવું છે કે આજે સાંજે થોડું ઘણું ઘરમાં કામ છે એટલે બહાર જવાનું થશે, એટલે મને થયું કે અત્યારે વાતચીત કરી લઉં તારી સાથે. શું વાત કરવી છે? એમાં એવું છે કે આજે બપોરે હું ત્યાં તમારી ઘરે આવ્યો હતો. તમે સાચે લોકો જ? કંઈક, હા આજે જ તે અરે તમે યાર. લોકો બહાર ખરીદી કરવા ક્યાંક ગયા હતા. હા, તો મને કહી દેવાય ને. મને ઇન્ફોર્મ કર્યું હોત તો એ સમય હું ઘરે રહેત. હા, તું ઘરે રહેત પણ થયું એવું કે હું ત્યાંથી નીકળતો હતો અને મને થયું કે હા, મારી ઘરે જે હમણાં નક્કી થયું છે એ પ્રમાણે તારા મમ્મી સાથે વાતચીત કરી લઉં થોડીક. શું નક્કી થયું છે? છો એમાં એવું છે કે આપણે ઘરેણાં કરાવ્યા કે નહીં, હમ. એ 1.5 લાખ રૂપિયાના થયા છે. રાઈટ. બરોબર, તો એમાં તમે લોકોએ એક ચેન કરાવ્યો છે, એક વીંટી કરાવી છે. હમ. એટલે અમે લોકોએ નક્કી એવું જ કર્યું છે કે આજે તમે લોકોએ ચેન કરાવ્યો છે ને એ બહુ હળવો છે, એટલે થોડોક. દેવાંગ. શું દેવાંગ, હું કહી રહ્યો છું કે થોડોક ભારે કરાવી નાખે એમ. પણ વાત તો સાંભળો. જો તમે લોકો, હું માનું છું પૈસાવાળા છો, પણ અમારી પરિસ્થિતિ તને ખબર છે ને. જો સમજીએ છીએ કે એટલે તમાર. સાંભળ તો ખરા. હા, બોલ. જો અમારાથી થતું હતું ને એ બધું જ કર્યું છે. ઇવન અમારા પહોંચની બહાર હતું ને એ પણ કર્યું છે. 1 લાખ રૂપિયા પાર્લરમાં, પછી 1 લાખ રૂપિયા પ્રી વેડિંગમાં. અરે પ્રી વેડિંગ તો અમે લોકોએ કરાવ્યું હતું, એના પૈસા તો અમારા તરફથી ગયા છે ને. ના, આપણે નક્કી થયું હતું કે ફોટોગ્રાફરના જે પણ પૈસા થશે ને એ અડધા અડધા લઈ લઈશું. અરે નથી દેવાના, એ પૈસા બાદ કરી નાખો બસ. ચાલો, આ પ્રી વેડિંગની મગજમારી ગઈ. તો હવે પણ વાત રહી આ 200 માણસનું, અમે લોકોએ તમને જે વધારે કહ્યું છે એ 200 માણસના રૂપિયા પણ અમે લોકો આપી દઈશું. બસ ચાલો, એ વાત પણ ગઈ. જો હવે બધો બીજી ખર્ચો કઈ બાબતે તકલીફ છે? જો બધો ખર્ચો તમારે જ આપવાનો છે તો અમારે લગ્ન કરાવવાનો મતલબ શું છે? અરે બધો ખર્ચો નથી આપી રહ્યો હું, તો એમ કહી રહ્યો છું કે જે વસ્તુ મોભામાં અને ઇજ્જતમાં બતાવવાની છે, આ લોકોની સમક્ષ દેખાવાની છે, એ વસ્તુમાં તો તમે લોકો એડજસ્ટ કરી શકો ને. હા તું હા, તારી ઘરે વાતચીત કરી શકે કે નહીં? તમારી વાત સાચી છે. અને આ બધું મેં ઘરે વાત કરી આવીને જે હતું ને એનાથી ડબલ કરાવ્યું છે. હવે જો તમારા કહેવા પરથી મેં ઘરે ઘણો ફોર્સ કર્યો છે અને બધી ગ્રાન્ડ વેડિંગ થાય એવું ટ્રાય કર્યું છે. જો ને બ્રાઇડલમાં 1 લાખ રૂપિયા, આ બધો ખર્ચો તમે ગણો તો કાંઈ નાનો નથી ને. હા, મને શું કામ ગણાવે છે? તું તો જાણે એવી રીતે કહી રહી છે કે તને પરાણનું થતું હોય. જો આ બધું મારી માટે નથી કરતો કે નથી કરાવતો, તારા માટે જ કરી રહ્યો છું. કારણ કે કાલે સવારે તું જ્યારે લગ્ન કરીને અમારી ઘરે આવીશ ત્યારે વાતચીત થશે તો તું આપીશ જવાબ બધાને. હા, તારે જવાબ ના આપવા પડે એટલા માટે તારા માટે થઈને જ કરી રહ્યો છું. જો પણ 100 વાતની એક વાત છે, તમારે લોકોએ જે નક્કી કરવું એ કરો, પણ હવે જેને આ છેલ્લી ડિમાન્ડ છે, તમે લોકો ગમે તેમ કરીને ઘરેણામાં થોડો ઘણો ઉમેરો કરો. અને બીજી વસ્તુ એ કે તારા નામે પ્રોપરલી 4 લાખ રૂપિયા મમ્મીએ અથવા તો તારા ભાઈએ મૂકવા પડશે શું કામ? સિક્યોરિટી માટે. શેની સિક્યોરિટી? અરે અમારામાં નિયમ છે કે જ્યારે જ્યારે લગ્ન થાય ત્યારે છોકરા અને છોકરીવાળા બંને લોકો થોડા થોડા રૂપિયા પોતપોતાના છોકરા છોકરીના નામે મૂકે. મારા ઘરેથી મૂકી રહ્યા છે. જોકે મારા મમ્મીએ તો 12 લાખ રૂપિયા મૂક્યા છે, પણ હવે તમે લોકો રહ્યા મિડલ ક્લાસ દેવાંગ લોકો. દેવાંગ દેવાંગ, જો ઓલરેડી ખર્ચો બજેટ બહાર થઈ ગયો છે, એમાં 4 લાખ રૂપિયાની વાત ક્યાંથી આવી? અરે તું આટલા ઊંચા અવાજે કેમ બોલે છે? હા, શાંતિથી અત્યાર સુધી ક્યારેય પણ તે મારી સાથે આ રીતના વાત નથી કરી. શું પ્રોબ્લેમ છે? ઘરેથી ના પાડે છે
તો પછી એક કામ કરો, હા તમે લોકો છે ને તમે આ બધું કેન્સલ રાખો ને. શું? તમારા બજેટમાં જ નથી તો પછી શું કામ લગ્ન કરવા જઈ રહ્યા છો? અમે લોકો જેને નક્કી કરી લઈએ છીએ ને હું મારા મમ્મીને જણાવી દઉં છું, આપણે લોકો છે ને હા લગ્ન ફોક કરી નાખીએ. શું ફોક કરી હા નાખીએ? ફોક જ કરી નાખીએ ને, પૈસા નથી આપી રહ્યા તો. દેવાંગ, કઈ રમતની વાત નથી. લગ્ન લેવાઈ ગયા છે, બધા મહેમાનોને કહેવાય ગયું છે. અરે માન મર્યાદા ઇજ્જત જેવું કઈ હોય કે નહીં? તમારે એકનું સ્ટેટસ હોય, અમને પણ લોકો ઓળખે છે. હા તો પછી તમને લોકો ઓળખતા હોય, માન મર્યાદા અને ઇજ્જત જેવું લાગતું હોય ને તો પછી ગમે તેમ કરીને રૂપિયાની વ્યવસ્થા કરો, ગમે ત્યાંથી તમે લોકો ઘરેણા કરાવડાવો, મારે નથી જોવાનું. બાકી અમારા ઘર અને પરિવાર પ્રમાણે તો તમે 20% નથી કર્યું હજી, છતાં પણ તમે લોકો આટલા રોપથી અમારી સામે વાતચીત કરો છો. દેવાંગ, છોકરીવાળા છો, ભૂલતા નહીં. મૂકું છું ફોન, મારી પાસે સમય નથી. દેવાંગ, હેલો દેવાંગ. સગાઈ તોડવાની? આદિ, શું વિચાર્યું? પૈસા બાબતે થઈ જશે સેટિંગ? અરે મમ્મી સમજતા કેમ નથી? એક ને એક વાત 50 વાર આ ઘરમાં કરશો તો મને ખબર જ છે. મમ્મી, અરે! ભાઈ, આજે દેવાંગ આવે તો તમે લોકો મને કીધું કેમ નહીં? હા તમને ખબર છે, તમે કીધું નહીં ને એમાં કેટલી મોટી બબાલ થઈ ગઈ. શું થયું પાછું? અહીંયા ઘરેણાની વાત કરવા આવ્યા હતા કે જે એમને આપવાનું છે એ થોડુંક હલકું બનાવડાવ્યું છે આપણે. અરે તો વધારે બનાવડાવી દેવાય ને, એમાં શું થઈ જવાનું હતું? અરે ડિમાન્ડ વધારતા જાય છે લોકો. શેની ડિમાન્ડ વધારી છે? એ લોકો જે કહી રહ્યા છે બરાબર તો છે ને. એમની રીતે જોવાની કોશિશ કરો ને તો એમની વાત સાચી જ છે. આપણે આપણું જોઈએ છે, આપણે એમનું પણ જોવું જોઈએ ને. તને બધું એનું સાચું દેખાય છે? હા, આપણી તકલીફ નથી દેખાતી? આપણી તકલીફ ત્યાં નથી જણાવી શકતી? કીધું મેં, અને બધી જ વાત કરી છે. મેં સમજાવવાની કોશિશ કરી એમને. અને જો તમે આ ડિમાન્ડ ના વધારી શકતા હોય કે પૂરી ના કરી શકતા હોય ને તો મારા લગ્ન ફોક થઈ જશે. શું? દામિની, તું શું વાત કરે છે આ? સાચું બોલું છું. અરે છોકરાવાળા છે ને, આપણે છોકરીવાળા છીએ. આપણે હંમેશા તાપમાં રહેવાનું હોય, એ લોકો કહીને એમ કરવાનું હોય, એમની ડિમાન્ડ પૂરી કરવાની હોય. તમે લોકો સમજતા નથી. આ લગ્ન ફોક થઈ જશે એવું કોણ બોલ્યું? દેવાંગે કહ્યું છે એવું. એને જરાય શરમ નથી આવતી? હા, અહીંયા સુધી પહોંચી ગઈ છે વાત, અને હવે તો વાર શું રહી છે? હા તો એની વાત સાચી જ છે ને. એને તો મારા સારા માટે કહ્યું હતું. અરે કાલે સવારે ત્યાં લગ્ન કરીને જઈશ. એના ઘરમાં, સમાજ, કુટુંબમાં, પરિવારમાં બધા પૂછશે કે નવી વહુ આવી છે તો શું લઈને આવી છે, જમાઈને કેટલું આપ્યું, અને ત્યાં હા સોનાની ચેન, હા રિંગ, આટલી આમથી વસ્તુ બતાવશું ને તો બધા દાંત કાઢશે મારા. તો દામિની, એ લોકોની ડિમાન્ડ પૂરી કરવા માટે તારો ભાઈ માથે દેવું કરે તું તો તારી ભાઈની પરિસ્થિતિ સમજ. તમે લોકો વાત કેમ નથી સમજતા? હા લગ્ન ફોક થશે ને તો એમાં મને કઈ ફરક નહીં પડે, પણ ઇજ્જત તમારા લોકોની જશે. એક કામ કર, લગ્ન ફોક થાય ને તો ભલે થાય, નથી કરવા લગ્ન બસ. શું બોલો છો? કેવી વાત કરે છે? એડવાન્સ બુકિંગ કરી નાખ્યું છે, બધા મહેમાનોને આમંત્રણ અપાઈ ગયા છે, કંકોત્રી મોકલી દીધી છે. તો શું તારી મોટાઈ દેખાડવા માટે મારે મારા દીકરા માથા પર દેવું કરવાનું? અરે પણ હવે અત્યારે એટલો ખર્ચો કરી નાખ્યો છે તો ફોક કરવાની વાત ક્યાં આવી? હા જુઓ, તમે આવી વાત ના કરો. પણ અને તમારા લોકોથી એટલા પૈસા એડજસ્ટ ન થાય. અને માણસો છે ને વ્યાજે પૈસા લઈ આવે છે, લોન લઈ લે છે લગ્ન કરવા માટે, અને તું એમ કહે છે કે પૈસા ક્યાંથી લાવું? તું વ્યાજની વાત કરે છે? કહેવત છે દામિની કે વ્યાજને ઘોડા પણ ન આમે. તો પછી આ એકલા હાથે કેટલું કરી રહેશે? એ મારે નથી જોવાનું ને. જેને જે કરવું એને કરો, પણ લગ્ન તો થઈને જ રહેશે. હા, લગ્ન થઈને રહેશે. હું હજી જે પૈસા ભરવાના છે એ પણ નથી ગોતી શક્યો, અને તું કહે છે કે હજી પહેલા એ લોકોની ડિમાન્ડ પૂરી કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આપણે એ લોકોની ડિમાન્ડ પૂરી કરવી જ પડશે. અને એને તો મને ચોખ્ખું કહ્યું છે કે લગ્ન કરવાનો વેત નહોતો તો શું કામને લગ્ન લીધા. અને સાચી જ વાત છે ને. આટલા વર્ષ થયા, 24 વર્ષની તો થઈ જ ગઈ છું ને. 24 વર્ષ સુધીમાં તમે લોકો મારા માટે કર્યું છે શું? કઈ ભેગું ના કરી શક્યા? અરે દીકરી જન્મે ને તો જન્મતાની વેતથી દીકરીના લગ્ન માટેની બધી તૈયારીઓ ચાલુ કરી દે છે, એના માટે વસાવાનું ચાલુ કરી દે છે. અને તમે લોકો શું કરી લીધું? શું કરી લીધું એટલે? પપ્પાએ બચાવ્યા હતા તારી માટે પૈસા, અને એ પૈસા પપ્પાના દવાખાના પાછળ ખર્ચાઈ ગયા, તો ખોટું કર્યું અમે કઈ? તો તારો વાંક છે. તને ખબર પડવી જોઈએ કે ઘરમાં એક જવાન દીકરી છે, મારી બેન છે, મારે એના લગ્ન કરાવવાના છે, એને વળાવવાની છે. તને એટલો વિચાર નથી આવતો
કે હું લગ્ન કરીને જઈશ તો ત્યાં બધા મારી કેવી વાતો કરશે. મારી બેનને કોઈ સંભળાવી ના જાય ને, એવું કરવું જોઈએ તારે. એટલું કરે બિચારો, એની જેટલી કેપેસિટી છે એટલું તો કરે છે. તો મારી પાસે રસ્તો છે, તમારા કોઈ પાસે રસ્તો ના હોય ને તો મેં વિચારી લીધું છે. શું વિચાર્યું છે તે? આ ઘર એમ પણ 20 થી 25 લાખનું તો હશે જ ને, તો વેચી નાખો, એમાં તો આરામથી લગ્ન થઈ જશે મારા. દામિની, આ તું શું વાત કરે છે? એક આ આસરો છે એને પણ વેચવાની વાત કરે છે. મકાન તો બીજી વાર થઈ જશે, લગ્ન બીજી વાર નહીં થાય. મંજૂર છે? ના, મને મંજૂર નથી આ વાત. તો ઠીક છે, નહીં પરણાવતા મને. આખી જિંદગી કુંવારી આમ ને આમ રહીશ. કારણ કે જે રીતે અમારે લગ્ન કરવા છે, જે રીતે એ લોકોની ડિમાન્ડ છે ને, મને નથી લાગતું કે આપણે 7 ભાવમાં પણ પૂરી કરી શકીએ. કરી નાખશું. મકાન વેચવાની જ વાત કરે છે ને તું? ઠીક છે, હા મકાન વેચી નાખશું. બસ આદિ, ફાઇન, સમજી તો ગયો. કહી દેજે એમને કે લગ્ન ફોક કરવાનો બીજી વાર વિચાર પણ ના કરે. પણ બેટા, સમજતા કેમ નથી? મકાન વેચવું એ કોઈ નિવારણ નથી. તમે એકવાર લગ્ન તો કરાવી દેશો, પણ ફરી એ લોકો માંગણી કરશે ત્યારે શું વેચશો? ખબર નહીં, પણ આ લગ્ન ફોક નથી થવા દેવા માંગતો. વિચારું છું કે મકાન જ છે ને, આપણા નસીબમાં લખ્યું હશે તો થઈ જશે. અને રહી વાત તો બેનની જ ઈચ્છા છે, મારે કરવું જ જોઈએ ને. હા, બેનની ઈચ્છા પૂરી તો કરવી જ જોઈએ, પણ તમને એવું નથી લાગતું કે આપણે બધા જ બેનનું વિચારી રહ્યા છીએ, પણ બેને ક્યારે આપણો વિચાર ન કર્યો? બેને હર હંમેશા પોતાની મનમરજી ચલાવી છે આપણી ઉપર. હા, આ છેલ્લી ઈચ્છાઓ કહેવાય એની. પછી તો એ પારકી થાપણ જ છે ને. અને આ ઘરમાંથી એકવાર વિદાય લીધા પછી શું માંગવાની છે? વારે તહેવારે પ્રસંગ સિવાય કઈ ભેગી થવાની છે? નહીં ને. ગરડાઓની એક કહેવત છે કે દીકરીનો કર્યાવર ક્યારેય ગરઢો નથી થતો. દીકરી લગ્ન કરીને જાય ને ત્યાંથી લઈને તેના મરણ સુધી દીકરીને હર હંમેશા વ્યવહારે તહેવારે સારા નરસા પ્રસંગે આપવું જ પડે છે. દીકરીનો કર્યાવર ગરઢો ન થાય. આજે નથી પહોંચાણ તો ઓછું આપીએ, કાલે પહોંચાણ હશે તો આગલા પ્રસંગમાં થોડું વધારે આપીશું. જરૂરી ક્યાં છે કે અત્યારે એક સાથે જ બધું આપી દેવું જોઈએ? જરૂરી કંઈ નથી હોતું, જરૂરિયાતો ઊભી થાય છે. આ બધું પણ એવું જ થઈ રહ્યું છે. એ લોકો માગી રહ્યા છે ને આપણે આપી રહ્યા છીએ. પણ તું શું કામ આટલું દુઃખ લગાડે છે? તને તો ખબર છે ને, મારી નોકરી પણ જતી રહી છે, મારી પાસે કામ નથી, છતાં મેં ઘરમાં કીધું નથી. તને જ ખબર છે, મમ્મીને નથી ખબર કે મારી પાસે નોકરી પણ નથી. રહી વાત તો પૈસા પણ મેં બહારથી ગોત્યા, એ પણ હવે મળી ગયા છે. ખબર છે મને, કોઈને નથી ખબર, મને બધી ખબર છે. અને એટલે જ તો મારો જીવ બળે છે ને. હું તમને તૂટતા જોઈ રહી છું આદિત્ય. મને ખબર છે કે તમે ક્યારેય તમારું દુઃખ મને કહેશો નહીં, પણ તમારા મનમાં પણ પોતાની સાથેની એક લડાઈ ચાલુ છે કે લગ્ન તો કરાવી દઈશું, પછી શું? પછી કયો રસ્તો લેવાનો? જોબ નથી, કાલ સવારે મકાન નહીં હોય, અને સંબંધો પણ જો આવા ને આવા આપણી જીવનમાં રહ્યા ને તો એ સંબંધોનો પણ કોઈ મતલબ નથી બનતો. બધું સરખું થઈ જશે એકવાર આ લગ્ન પતી જાય એટલે બસ. આપણે મારા પપ્પાને વાત કરી, જો પપ્પા તમને ના નહીં પાડે. હું પપ્પાને વાત કરું ને એક વખત કે અમારે પૈસાની જરૂર છે, ઝાઝા નહીં તો કાંઈ નહીં, પપ્પા દામિની બેનના લગ્ન જેટલા પૈસા જરૂરથી આપણને હેલ્પ કરશે. અને જ્યારે તમારી જોબ લાગી જાય, આપણી પરિસ્થિતિ વ્યવસ્થિત થઈ જાય, ત્યારે તમે પાછા આપી દેજો. બિલકુલ નહીં. એમનો શું વાંક છે? ને હું કોઈનું એહસાન ચડાવવા નથી માંગતો. અહેસાન? માનું છું કે મારી મદદ કરશે, પણ
મારી ફરજમાં આવે છે કે મારી બેનના લગ્ન મારે જ કરાવવા જોઈએ. પણ એમાં એહસાનની ક્યાં વાત છે આદિ? પપ્પા છે મારા, તો તમારી વાતને સમજશે, તમારી હેલ્પ કરશે, અને જ્યારે સરખું થઈ જાય ત્યારે આપણે પૈસા પાછા આપી જ દેવા છે ને, તો એને એહસાન ન કહેવાય. એને તો આપણે પૈસા ઉછીના લીધા કહેવાય, જે આપણે પરત પાછા આપવાની વાત છે. તને લાગે છે કે કદાચ એ પૈસાથી લગ્ન કરાવી દઈશું તો બીજી કઈ ડિમાન્ડ ઊભી નહીં થાય? હું એ જ તો કહેવા માંગતી હતી અત્યાર સુધી. મુદ્દો જ એ વાતનો હતો મારો. મકાન તો પણ જશે, આ મકાનમાં ભાગ આપવો પડશે. સીધી વાત એ છે કે આ મકાન જ નહીં રહે તો શું માગશે? એ વાત પણ સાચી છે તમારી. મતલબમાં એ લોકોની નજર આપણા મકાન પર છે. એક વખત મકાન આપી દેશો ને એટલે બધું ઠીક થઈ જશે. જો મને ખબર છે કે તમે ના પાડશો, છતાં પણ હું દામિની બેન સાથે એકવાર વાત કરી જોઈશ, સમજાવવાની કોશિશ કરીશ, છેલ્લી કોશિશ. ખોટી કોશિશ છે તારી, વ્યર્થ જશે. હું કહું છું ત્યાં સુધી હવે કોઈને વાત કરવાની જરૂર નથી. મેં બધું વિચારીને જ હા પાડી છે. જોઈએ સમય ક્યાં લઈ જવા માંગે છે કોને ખબર. પણ તમે ચિંતા ન કરતા, તમારી હરેક પરિસ્થિતિમાં હું તમારી સાથે રહીશ. વચન લીધું છે ને લગ્નમાં, ફેરા ફરતી વખતે મેં બોલી કરી હતી કે હું હર એક દુઃખ અને સુખમાં સાથે રહીશ, તો હવે રહેવું તો પડશે.